રતનપુર ગામમાં હિન્દુઓને ખોટી રીતે હેરાન કરવાનો કેસ અને સમસ્ત હિન્દુ સમાજના લોકોએ હિન્દુઓને હેરાન કરવાને લઈને કલેક્ટરને રજૂઆત કરી। હિન્દુઓ પર અત્યાચારને લઈને કલેક્ટરને તપાસ કરવા માંગ કરી। પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન ખોટી રીતે હિન્દુઓને હેરાન કરે છે, હિન્દુઓના વરઘોડામાં લાઇટનું કનેક્શન કાપી નાખે છે, આ પ્રકારના આક્ષેપો કર્યા। પાણીના કનેક્શન પણ કાપી નાખે છે પૂર્વ સરપંચ। હિન્દુ સમાજના તહેવારની ઉજવણી ન કરવા માટે પણ દબાણ કરી રહ્યા છે તેવી રજૂઆત કરી। હિન્દુઓનો વરઘોડો પોલીસ પ્રોટેક્શનમાં કાઢવો પડે તેવી નોબત આવી છે। પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે। બબાલ થઈ ત્યારે જ અમારે અહીં આટલા સુધી આવવું પડ્યું છે કે એ ટાઈમે ત્યાં ગરબા રમતા બંધ કરી દેવડાયા। હવે ગમે તે જાતની ગાળો બોલે છે। હવે એ આજની તારીખમાં એક ડેલિકેટનો હોદ્દો ધરાવે છે। જો આવો કાર્યકર કરી અને એમના સમાજ માટે આવી આગેવાની કરે તો એ સાહેબ વ્યાજબી છે। લખાણો તો સાહેબ તે ટાઈમે થયેલા છે, પણ એટલે કે ગરબા અને આ તે અમે શાંતિથી કરીશું એની અંદર એક મુદ્દો એમને એ જાતનો ઉમેરી દીધો છે અમારી સહીઓ થયા પછી કે આ જગ્યા અમારી છે એમ, અને આ જે ભાગોળ છે કઈ અને રોડથી નીચે તમારે નહીં ઉતરવાનું। હા, એ અમારી જો ખોટી રીતે છેતરપિંડી થયેલી છે। વિષય એવો છે કે જે ટાઈમે અમે વરઘોડો લઈને રાત્રે નીકળે કે દિવસે નીકળીએ એ એવી રીતે કહેવામાં આવે છે કે આ ભાગોળના ભાગથી નીચે તમારે ઉતરવું નહીં। તો એ જગ્યા આગળ આવી છે અમારી પંચાયત, તો અમારે પંચાયત બંધ કરી દેવાનું, અમારે ઘરવેરો ભરવા જવાનું બંધ કરી દેવાનું, અમે કોઈ ગામના રહેવાવાસી જ નથી। તો પાકિસ્તાન એક છે એવું કહેવા માંગે છે, અમને શું કહેવા શું માંગે છે લોકો, એમના નાગરિકો અમને કહેવા શું માંગે, બીજું કઈ નહીં। જે એમના આગેવાન છે, આગેવાને એવું કીધું જે બી તકલીફ પડે અમને જાણ કરજો, અમે જાણ બી કરીએ છીએ। વરઘોડાની અંદર રાત્રે ટેડ લાઇટ બંધ કરી દેવી કે આવી રીતે જેમ તેમ હેરાન કરવી। ગરબા લેડીઝ ગાતી હોય તો છોકરાઓ આગળ ધીમે ધીમે આગળ આવીને ઉભા થઈ જાય તો ગરબાનું ટોરું લેડીઝ નીચેથી ઉપર આવવાનું ચાલુ થઈ જાય। એ બીવે છે, અત્યારે વરઘોડો કરતા પહેલા બીક લાગે છે કે રતનપુરમાં જે મુસ્લિમ સમાજ રહે છે, 80% મુસ્લિમ સમાજ છે, 20% હિન્દુ સમાજ છે। અવારનવાર ત્યાં હિન્દુઓને હેરાન કરવામાં આવે છે। ત્યાંના માજી સરપંચ અને ત્યાં ડેલિકેટ જે લોકો છે એ લોકો અવારનવાર હિન્દુઓને હેરાન કરે છે। રાત્રે કઈ પ્રસંગ હોય તો લાઇટો બંધ કરી દે છે, પાણી કાપી નાખે છે, અને એ લોકોને એક જ વાત કે પંચાયતની જે જગ્યા છે ત્યાં હિન્દુ સમાજે ગરબા રમવા નહીં, કોઈ ધાર્મિક પ્રસંગ કરવા નહીં। તો મેં પૂછ્યું, મેં કહ્યું આવું કેમ? તો આ લોકો એવું કહ્યું કે ભાઈ અમે તો એમને રમવા દઈએ છીએ, એ લોકો એમાં તાજિયા રમે છે અને હિન્દુઓએ ગરબા નહીં રમવાના, ત્યાં કોઈ જાતનું ધાર્મિક તહેવાર નહીં કરવાનો। અને હમણાં જે ઘટના બની 2 દિવસ પહેલા, એમાં ત્યાંનો એક વ્યક્તિ છે, મેં જોયું મીડિયાના માધ્યમથી કે ભાઈ એવું કહે છે તમે હિન્દુઓ અહીંયા ચોકમાં ગરબા રમવા આવશો, તમે અંબે માતા મંદિર આગળ તાજિયા રમીશું। તો શું આ તાજિયા રમવા માટે છે રતનપુર?